જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ સંપૂર્ણ ગણિતની સિરીઝમાં એક બીજું મહત્વનું ચેપ્ટર ને બહુ નાનકડું એવું ચેપ્ટર કે જેનું નામ છે સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણી સાથે મળ્યા છીએ. હમણાંથી તમે જુઓ ને તો ટ્રેન્ડિંગ એક્ઝામ તમારી જેટલી હમણાંથી લેવાની એ દરેક એક્ઝામોની અંદર તમે એએમસી નું પેપર જોઈ લો, ગૌણ સેવાના બીજા બધા પેપર જોઈ લો, સીસીના પેપર જોઈ લો, આ બધા પેપરની અંદર સમાંતર શ્રેણીનું મહત્વ જોવા મળ્યું. પહેલા તો સમાંતર શ્રેણીના પ્રશ્નો બહુ ઓછા પૂછાતા, પણ હવે પરીક્ષામાં સમાંતર શ્રેણીના પ્રશ્નો તમને જોવા મળે છે. એટલા માટે આપણે આને અગત્યનું ચેપ્ટર સમજીને દરેક પેટર્નના એક્ઝામ્પલ આમાં જોવાના છે. ચાલો તો હવે તમારું કામ શું છે તમને યાદ છે ને? આજનો ટોપિક છે સંપૂર્ણ ગણિત રિવિઝન સ્વરૂપે આ સિરીઝનો સમાંતર શ્રેણી. દરેક રીતના દાખલાઓનો આમાં સમાવેશ થઈ જશે. જે લોકો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરે, સીસી ગ્રુપ બીની તૈયારી કરે, રેવન્યુ તલાટીની તૈયારી કરે, રેલવે ગ્રુપ ડીની તૈયારી કરે, આ બધા લોકોના લેક્ચર કામનો છે. તો પહેલા જે લોકો ચેનલમાં નવા હોય એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. વિડીયોની લિંકને તમારા દરેક મિત્રો સુધી શેર કરી દો. ચાલો આ કામ તમારે કરવાનું છે, મારું કામ હું કરીશ. ચાલો હવે વન બાય વન આપણે ટાઈમ બગાડ્યા વગર બધું સમજીએ. એરિથમેટિક પ્રોગ્રેશન એટલે જો 3 પ્રકારની શ્રેણી આવે, આ ત્રણ શ્રેણી વિશે હું તમને થોડો ઘણો ખ્યાલ આપી દઉં કે ભાઈ શ્રેણી કઈ 3. એક તો આપણી પાસે આવશે સમાંતર શ્રેણી. કઈ શ્રેણી? સમાંતર. સમજો, 3 શ્રેણી સમજો. એક આવશે સમાંતર શ્રેણી, બીજી એક શ્રેણી આવશે ગુણોત્તર શ્રેણી. તો શ્રેણી તો ઘણી છે સંખ્યાઓની, પણ આ ચેપ્ટર સાથે જે સંલગ્ન હોય એવી શ્રેણી હું તમને કહું તો પહેલી એક શ્રેણી છે સમાંતર શ્રેણી, બીજી છે ગુણોત્તર શ્રેણી અને ત્રીજી છે સ્વરિત શ્રેણી. હવે સમજો, ટૂંકમાં સમજાવું કેમ કે આપણે રિવિઝન કરવા બેઠા છીએ. સમાંતર શ્રેણી કોને કહેવાય? બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત સમાન હોય. બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત સમાન હોય. દાખલા તરીકે આ રીતે તમને આપ્યું હોય 2, 4, 6, 8, 10, 12, તો આ જે શ્રેણી છે ને એ સમાંતર શ્રેણી કહેવાય. બે પદ વચ્ચેનો તફાવત ગેપ હોય એ સમાન હોય. ક્લિયર છે? ચાલો સાહેબ, ગુણોત્તર શ્રેણી કોને કહેવાય? તો બે ક્રમિક પદ વચ્ચેનો ગુણોત્તર સમાન હોય. ઓકે, આને કહેવાય જીઓમેટ્રિક પ્રોગ્રેશન. હવે તો સાહેબ 2, 4, 8, 16, 32, 64 આ જે શ્રેણી છે ને એને ગુણોત્તર શ્રેણી કહેવાય. જો અહીંયા તમે જોવા જાઓ તો ગેપ સમાન છે. બે પદ વચ્ચેનો આ જે તફાવત છે ને એ બધે હરખો છે. જો 2 નો. હવે અહીંયા તો સાહેબ ગુણોત્તર સમાન છે. જો બે પદ વચ્ચેનો ગુણોત્તર જુઓ તો સાહેબ 4/2 કરો, કેટલા મળ્યા? તો 2. બીજા પદના છેદમાં પહેલું પદ. સેમ આગળ વધો, 8/4 કરો, ત્રીજા પદના છેદમાં બીજું પદ, કેટલા મળ્યા? 2. હજી સેમ આગળ વધો, 16/8 કેટલા મળ્યા? તો 2. અહીંયા બે પદ વચ્ચેનો ગુણોત્તર સમાન છે. આવી શ્રેણીની કહેવાય ગુણોત્તર શ્રેણી. ટૂંકમાં કહું ને તો જ્યાં તમને એવું લાગે ને પ્લસ ને માઇનસ આવે, જે શ્રેણીની અંદર ક્રમિક રીતે સરવાળો થતો હોય, બાદબાકી થતી હોય, જો આમે યાદ રાખીએ કે જે શ્રેણીમાં તમને એવું દેખાય કે સરવાળો ને બાદબાકી થાય એ સમાંતર હોય. જે શ્રેણીમાં એવું દેખાય ગુણાકાર ને ભાગાકારનો સંબંધ કંઈક દેખાય છે એ ગુણોત્તર હોય. જો અહીંયા ×2 ઊંધી લખું 64, 32, 16, 8, 4, 2 તો શું થાય? ભાંગા 2 થાય. તો જે શ્રેણીમાં તમને એવું લાગે સરવાળો ને બાદબાકી દેખાય તો એ સમાંતર શ્રેણી. જ્યાં એવું લાગે ગુણાકાર ને ભાગાકારનો કંઈક સંબંધ દેખાય તો એ ગુણોત્તર શ્રેણી. સાહેબ સ્વરિત શ્રેણી અથવા તો હાર્મોનિક શ્રેણી કોને કહેવાય? તો સાહેબ આપણી પાસે જે આ સમાંતર શ્રેણી છે ને એના બધા પદને વ્યસ્ત કરી નાખું. આ 1/2, 1/4, 1/6, 1/8, 1/10. તો જે સમાંતર શ્રેણી છે એના દરેક ક્રમિક પદોને હું વ્યસ્ત કરી નાખું અને જે શ્રેણી મળે એને સ્વરિત શ્રેણી અથવા તો હાર્મોનિક શ્રેણી કહેવાય. ક્લિયર? તો આ 3 મહત્વની શ્રેણીની આપણે વાત કરી. પણ આજના લેક્ચરમાં આજનું જે આપણું ચેપ્ટર છે એની આપણે ચર્ચા કરશું, જે ચેપ્ટર છે સમાંતર શ્રેણી. હવે તમને સમજાઈ ગયું હશે.
સમાંતર શ્રેણીમાં યાદ રાખવા જેવા પોઈન્ટ કયા? તો પહેલો પોઈન્ટ, બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત સમાન હોય, આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો, પદ તફાવત શૂન્યેતર સમાન સંખ્યા હોય. એટલે પદ તફાવત શૂન્ય સિવાયની સંખ્યા હોય. એટલે અહીંથી તમારે બીજો એક પોઈન્ટ યાદ રાખવાનો, સમાંતર શ્રેણીમાં બે પદ વચ્ચેનો તફાવત ક્યારેય 0 ન હોય. સાહેબ ધન હોય તો હા હોય, પ્લસ હોય, માઇનસ હોય તો માઇનસમાં હોય, 0 હોય તો 0 ન હોય. ધનેય હોય, ઋણેય હોય, માઇનસ, બરાબર, ધનેય હોય, ઋણેય હોય, પણ 0 ન હોય. ક્લિયર? આ વાત થઈ આપણે સમાંતર શ્રેણીની એક બેઝિક વાત કરી કે ભાઈ સમાંતર શ્રેણી એટલે આવું કંઈક એમાં આપણે શીખવાનું છે. ચાલો ત્યાર પછી આગળ વધીએ. સમાંતર શ્રેણીનું તમારે nમું પદ મેળવવું, તો nમું પદ કઈ રીતે મેળવશો? હવે કોઈ શ્રેણી આપી છે તમને, સમાંતર શ્રેણી છે, તમારે એમાં nમું પદ મેળવવાનું છે. તો n માં પદ માટેનું એક સૂત્ર છે. કયું સૂત્ર? સાહેબ Tn બરાબર a પ્લસ n માઇનસ 1d. હવે સમજો અહીંયા Tn એટલે શું? તો સાહેબ nમું પદ, તમારે જેટલામું પદ મેળવવાનું છે એ પદ, nમું પદ. એ એટલે સાહેબ પ્રથમ પદ, શ્રેણીનું જે પહેલું પદ હોય એને એ વડે દર્શાવે, જે પ્રથમ પદ છે. n એટલે પદની કુલ સંખ્યા, જેટલા પદ હોય એ n થયા. d એટલે સાહેબ પદ તફાવત. તો ત્રણ જ સૂત્રમાં આખું ચેપ્ટર પૂરું થઈ જાય. સમાંતર શ્રેણીનું nમું પદ કેમ મળશે? તો Tn બરાબર a પ્લસ n માઇનસ 1d. જ્યાં Tn એટલે nમું પદ, જેટલામું પદ મેળવવાની વાત હોય, એ એટલે પહેલું પદ, n એટલે પદની કુલ સંખ્યા અથવા તો જેટલામું પદ મેળવવાનું થાય એ પદ, d એટલે બે પદ વચ્ચેનો તફાવત. બીજું યાદ રાખજો, l એટલે શું થાય? તો લાસ્ટ પદ અથવા તો છેલ્લું પદ. Sn એટલે શું થાય? તો કે ભાઈ n પદોનો સરવાળો. બસ એટલા મુદ્દા છે આમાં. આગળ 1 by 1 આપણે બધું જોતા જઈએ. સમાંતર શ્રેણીનું nમું પદ કેમ મળે? તો Tn બરાબર a પ્લસ n માઇનસ 1d. ત્યાર પછી આપેલ શ્રેણીના કુલ પદોની સંખ્યા કઈ રીતે મેળવવી? તો યાદ રાખજો, કુલ પદની સંખ્યા તો સાહેબ n. n કઈ રીતે મળે? તો અંતિમ પદ માઇનસ પ્રથમ પદ છેદમાં પદ તફાવત વત્તા 1. જો આમના મેં મળી જાય, આની કઈ જરૂર નથી, પણ આવા સૂત્રથી તમે કોઈ ઓકવર્ડ એક્ઝામ્પલ હોય ને તો સરળતાથી ગણી શકો. તો તમારે પદની કુલ સંખ્યા મેળવવી. પદની સંખ્યા, કુલ કેટલા પદ છે ઘણી વખત એ નહીં ખબર હોય. તો કુલ પદ કેટલા? તો પદની સંખ્યા કેમ મળે? તો સાહેબ અંતિમ પદ માઇનસ પ્રથમ પદ છેદમાં પદ તફાવત વત્તા 1. ક્લિયર છે? દાખલા તરીકે તમને એમ કીધું હોય 5, 10, 15, 20 આવી કોઈ શ્રેણી છે, અહીંયા છેલ્લે આપી દઉં 90. આમાં કુલ પદ કેટલા? પ્રશ્ન આવો છે. હવે સમજો, તમારે કુલ પદ મેળવવા તો પહેલા અંતિમ પદ કયું? તો 90 માઇનસ પ્રથમ પદ કયું? તો 5 ભાંગા પદ વચ્ચેનો તફાવત કેટલો? તો 10 માંથી 5 બાદ કરો, 5 નો, વત્તા 1. આપો સાદું રૂપ. 90 માંથી હું 5 બાદ કરું, કેટલા થયા? 85 ભાંગા 5 વત્તા 1. 17 પંચા 85 વત્તા 1 સાહેબ કેટલા પદ આવશે? 18. પદની કુલ સંખ્યા કેટલી? 18. જો પદ આ રીતે તમને આપ્યા હોય ને સરળતાથી ખબર પડી જાય કે ભાઈ 5 5 નો ગેપ છે, ટોટલ 90 પદ છે. 90 ભાંગા 5, 18 પંચા 90, જવાબ આવે 18. 18 પદ હોય તો આવું કઈ કરવાની જરૂર નથી. પણ ઘણી વખત પોઈન્ટમાં કોઈ આંકડા આપ્યા હોય આ તે, ત્યારે તમારે કુલ પદની સંખ્યા મેળવવી હોય તો આ રીત સરળ પડે. ક્લિયર છે? તો પદની કુલ સંખ્યા n બરાબર અથવા તો પદની કુલ સંખ્યા બરાબર અંતિમ પદ માઇનસ પ્રથમ પદ છેદમાં પદ તફાવત વત્તા 1. ત્યાર પછી આગળ વધીએ. સમાંતર શ્રેણીમાં પદોનો સરવાળો કેમ કરવો?
પહેલા તો સાહેબ આ સરવાળો આપણને સમજાવનાર વ્યક્તિ કોણ છે? તો સાહેબ સરવાળાના સૂત્ર છે ને એ આપનાર વ્યક્તિ છે ગાઉસ. કોણ છે? ગાઉસ. સાહેબ ગાઉસ નામના ગણિત શાસ્ત્રીએ સમાંતર શ્રેણીના સરવાળા માટેના સૂત્રો આપણને આપેલા છે. ત્યાર પછી આગળ વધીએ બીજા મુદ્દા તરફ. ગાઉસે આપણને સરવાળાના સૂત્ર આપ્યા. હવે એણે એક સૂત્ર એવું આપ્યું કે Sn બરાબર n/2 a પ્લસ l. Sn બરાબર n/2 a પ્લસ l. હવે જો Sn એટલે કે ક્રમિક પદો વચ્ચેનો સરવાળો, n પદો વચ્ચેનો સરવાળો, n પદોનો સરવાળો, સમાંતર શ્રેણીના કુલ પદ હોય જેટલા આપ્યા હોય એનો સરવાળો કરવો હોય તો Sn બરાબર n/2 a પ્લસ l. હવે અહીંયા તમે સરવાળો આ રીતે કરી શકશો. જ્યારે તમને પહેલું ને છેલ્લું પદ આપ્યું હોય તો સરવાળા માટે આ બેસ્ટ વસ્તુ. પહેલું પદ એ ખબર છે, a એટલે પ્રથમ પદ, l એટલે અંતિમ પદ. પહેલું પદ ને છેલ્લું પદ ખબર છે તમને, ત્યારે તમારી આ રીત સરળ પડે. હવે પહેલું ને છેલ્લું પદ નથી ખબર તો બીજું એક સૂત્ર છે Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1d. તમારી પાસે સમાંતર શ્રેણીના સરવાળાના આ બે સૂત્ર છે. પહેલું સૂત્ર ક્યારે વાપરી શકાય? Sn બરાબર n/2 a પ્લસ l. તો સાહેબ પહેલું ને છેલ્લું પદ આપ્યું હોય તો આ સરળ. બીજું પદ ક્યારે વાપરી શકાય? તો સાહેબ છેલ્લું પદ નથી આપ્યું, પહેલું છે તમારી પાસે, બસ પદ તફાવત છે. તો Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1d. ક્લિયર છે? ઓકે, આગળ વધીએ. પછીનો ટોપિક છે પદ તફાવત. હવે આ તો ડાયરેક્ટ ખબર પડી જાય, બરાબર. પણ કદાચ કોઈ શ્રેણીનું mમું પદ tm હોય અને nમું પદ tn હોય ત્યારે બે પદ વચ્ચેનો તફાવત કઈ રીતે મળે? તો યાદ રાખજો પદ તફાવત d બરાબર tm માઇનસ tn છેદમાં m માઇનસ n. હવે હું તમને એમ કહું ને આ હેલું કઈ રીતે બને? તો હું તમને એમ કહું કે ભાઈ અહીંયા આઠમું પદ કોઈ શ્રેણીનું આપણે લઈ લઈએ 12મું પદ. ચાલો, કોઈ શ્રેણીનું 12મું પદ અહીંયા આપી દીધું હોય 144 અને આઠમું પદ છે એ આપી દીધું હોય 72. તો પદ તફાવત કેટલો? હવે વિચારો, mમું પદ 144, આઠમું પદ એટલે 12મું પદ 144, આઠમું પદ 72 હોય તો પદ તફાવત કેટલો? તો સાહેબ d બરાબર tm માઇનસ tn. 144 માઇનસ 72 ભાંગ્યા 12 માઇનસ 8. હેલામ હેલી રીત 72 ભાંગ્યા 4, 18 ચોક 72. તો પદ તફાવત કેટલાનો હોય સાહેબ? 18 નો હોય. ક્લિયર? હવે આ રકમથી વધારે સમજાય. હું આમ નામ તમને એમ કહું, તમને એમ લાગે સાહેબ ગોખાવે છે ભાઈ. d બરાબર tm માઇનસ tn છેદમાં m માઇનસ n. ક્લિયર છે એટલી વસ્તુ? તો એટલા સૂત્ર છે. ફાસ્ટેગ રિવિઝન કરાવી દઉં. પહેલું સૂત્ર આપણી પાસે કયું હતું? સમાંતર શ્રેણીના n માં પદનું સૂત્ર હતું કે સાહેબ તમારે nમું પદ મેળવવું હોય તો nમું પદ કેમ મળે? પહેલું સૂત્ર આપણું એ હતું. તો સાહેબ nમું પદ મેળવવા માટે tn બરાબર a પ્લસ n-1d. આ એના માટે હતું તો સાહેબ nમું પદ. પછી હતું n પદોની સંખ્યા. તમારે પદોની કુલ સંખ્યા મેળવવી તો સૂત્ર કયું? તો સાહેબ n બરાબર અંતિમ પદ માઇનસ પ્રથમ પદ છેદમાં બે પદ વચ્ચેનો તફાવત વત્તા 1. હવે તમારે પદોનો સરવાળો કરવો તો તમારી પાસે સૂત્ર કયું હતું? સાહેબ બે સૂત્ર હતા. એક સૂત્ર આવું હતું Sn બરાબર n/2 a પ્લસ l. જ્યારે પહેલું ને છેલ્લું પદ આપ્યું હોય તો આ સૂત્ર હતું. જ્યારે છેલ્લું પદ નથી આપ્યું ત્યારે તો Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1d. ઓકે, આ સરવાળાના સૂત્ર હતા. છેલ્લે આપણે જોયું બે પદ વચ્ચેનો તફાવત, કે બે અલગ અલગ પદ આપી દીધા હોય ત્યારે તફાવતનું સૂત્ર કયું? તો કે સાહેબ d બરાબર tm માઇનસ tn છેદમાં m માઇનસ n. ક્લિયર? ઓકે, તો અહીંયા આપણી પાસે બસ એટલા સૂત્ર છે. આમાં આખું ચેપ્ટર પૂરું. હવે આશા રાખું છું તમને ટોટલી થિયરી સમજાઈ ગઈ. જો વ્યવસ્થિત રીતે તમને આ થિયરી સમજાઈ ગઈ હોય
તો વિડીયોને લાઈક આપી દો, તમારા દરેકે દરેક ગ્રુપની અંદર શેર કરી દો, અને જો શક્ય હોય તો ભાઈ તમારા વોટ્સઅપની અંદર સ્ટેટસમાં મૂકી શકો છો. ચાલો હવે પ્રશ્ન નંબર પહેલો. હવે આપણને સૂત્ર બધા આવડી ગયા સાહેબ, સીધા પ્રશ્નમાં આવીએ. હવે પહેલો પ્રશ્ન તમારી સમક્ષ છે. તમને એવું કહેવામાં આવ્યું છે કે સમાંતર શ્રેણી 5, 7, 9, 11, 13, 15 માં 7મી અવિભાજ્ય સંખ્યા કઈ? હવે યાદ રાખજો, 7મી અવિભાજ્ય સંખ્યા શ્રેણી કઈ છે? તો 5, 7, 9, 11, 13, 15, તો 17, પછી 19, પછી 21, પછી 23, પછી 25, પછી 27, પછી 29, પછી 31, આવી રીતે એક શ્રેણી હાલે. હવે અહીંયા પ્રશ્ન ખાસ સમજો. તમને એમ કીધું 7મી સંખ્યા કઈ, તો જવાબ તમારો અલગ હશે. અને 7મી અવિભાજ્ય સંખ્યા કઈ? યાદ રાખજો, 7મી સંખ્યા તો સીધું 1, 2, 3, 4, 5, 6 ને 7, 17 આપણો જવાબ. પણ 7મી અવિભાજ્ય સંખ્યા તો સાહેબ જો આ પહેલી અવિભાજ્ય, આ બીજી, આ ત્રીજી, આ ચોથી, આ પાંચમી, આ છઠ્ઠી અને આ 7મી. તો આપણો જવાબ કયો આવશે? 23. યાદ છે ને અવિભાજ્ય સંખ્યા તમને? અવિભાજ્ય કોને કહેવાય આ તે આપણે કોન્સેપ્ટ આગળ શીખેલા છીએ. જવાબ શું આવશે? 23. 7મી સંખ્યા કીધું હોત તોય અલગ જવાબ, 7મી અવિભાજ્ય સંખ્યા તોય અલગ જવાબ. ચાલો બહુ ઈઝી પ્રશ્ન. તમને એમ કીધું પદ તફાવત કેટલો? સાહેબ પદ તફાવત કોને કહેવાય? બે પદ વચ્ચેનો તફાવત. તો ડી બરાબર બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો, બસ આ પદ તફાવત. બીજું પદ કયું છે? -1/2 -1. રેડી? -1/2 -+1. એકમાંથી અડધો બાદ કરો સાહેબ અડધો વધે, તો જવાબ આવે 1/2. ઓપ્શન ડી. એકદમ ઈઝી પ્રશ્ન છે, આમાં આપણે ખોટો ટાઈમ બગાડવાનો થતો નથી. કોન્સેપ્ટ સમજવાના હતા, બાકી હવે એક કે પ્રશ્ન અઘરો નહીં લાગે. સમાંતર શ્રેણીમાં સામાન્ય તફાવત ક્યારેય સાહેબ ધન હોય? હા હોય. ઋણ હોય તો એ હોય. પૂર્ણાંક સંખ્યા તો હોય કે શૂન્ય હોય તો શૂન્ય ન હોય, ક્યારેય શૂન્ય ન હોય. શૂન્યેતર સંખ્યા હોય, બરાબર, એટલે શૂન્ય સિવાયની સંખ્યા હોય. ત્યાર પછી 2k + 1, 4k અને 7k - 3. સમાંતર શ્રેણીના 3 પદો છે તો k બરાબર કેટલા? હવે આવા પ્રશ્નોમાં છે ને ઘણાને ભૂલ પડતી હોય, કેમ કે આમાં કયું સૂત્ર લાગશે આ તે આવો વિચાર ન આવે, કરવું હું. તો તમારી પાસે એક રસ્તો છે સાહેબ, પદ ગમે હશે, આ 3 લાઈનમાં આવતા પદ હશે, પણ તમને એટલી ખબર છે આ ક્રમિક બે પદ છે ને એનો તફાવત હરખો હશે. હા કે ના? તો જ સમાંતર શ્રેણી હોય ને ભાઈ. પદ ગમે હશે, બે પદ વચ્ચેનો આ તફાવત છે એ હરખો હશે, બરાબર ને? મેં એમ કીધું હોય કે ભાઈ અહીંયા જેટલા વિદ્યાર્થી અભ્યાસ કરે છે બધાને 5-5 માર્કનો ગેપ છે, પછી હું 15 દી પછી એમ કહું ટેસ્ટ લેવાની ભાઈ કેટલો ગેપ, તો હું મૂર્ખો કહેવા? મેં પહેલા જ કીધું ભાઈ 5-5 નો જ ગેપ રહે બધાને, તો 5-5 નો જ ગેપ છે. તો એ જ રીતે પદ તફાવત છે એ સમાન છે, તો બસ પદ તફાવત બે બાજુ સમાન છે એટલે હું બીજા પદમાંથી પહેલું પદ, ત્રીજા પદમાંથી બીજું. બે પદ તફાવતના આધાર ગણો તો બીજું પદ કયું છે? 4k -2k + 1. પેલા બીજા પદમાંથી મેં પહેલું પદ બાદ કર્યું એટલે આ તફાવત થયો. એ જેટલો તફાવત હશે એટલો તફાવત આનો હશે. હા કે ના? આ બેનો તફાવત જેટલો હશે આ બેની વચ્ચે એટલો જ તફાવત આ બેની વચ્ચે હશે. બે તફાવતની સરખામણી કરી, બીજામાંથી પહેલું પદ બાદ કર્યું. અહીંયા ત્રીજા પદમાંથી 7k - 3, આમાંથી હું બીજું પદ બાદ કરું 4k. સાદું રૂપ આપું જો 4k - 2k -+-1, 7k - 4k એટલે 3k - 3. તો અહીંયા 4k - 2k એટલે 2k - 1 બરાબર 3k - 3. 2k ને હું આ બાજુ લઈ જાઉં તો 3k - 2k એટલે ખાલી k. -3 આ બાજુ આવે એટલે +3, 3 - 1 તો k બરાબર 2. તો સાહેબ k નું મૂલ્ય કેટલું હોય? 2 હોય. હવે ઘણાને એમ થાય કે સાહેબ આમાં ન સમજાય અમને, તો તમારે શું કરાય? બીજો રસ્તો તમારા માટે એ છે કે તમારે જો આવો પ્રશ્ન આવ્યો હોય તો એક જ વસ્તુ કરવાની, સીધો ઓપ્શન એપ્લાય કરો ભાઈ કે ની જગ્યાએ. દાખલા તરીકે આપણે કે ની જગ્યાએ 2 એપ્લાય કરું તો અહીંયા 2, અહીંયા 2, અહીંયા 2 આપું સાદું રૂપ. 2 દુ 4, 4 ને 1 5. આગળ 4 દુ 8, હજી આગળ 7 દુ 14, 14 - 3 11.
હવે પદ તફાવત આમાં સમાન હોવો જોઈએ. તો સાહેબ અહીંયા 3 નો તફાવત, અહીંયા 3 નો તફાવત. ઓકે, તો જવાબ શું આવે? બી. છેલ્લો રસ્તો આ છે ભાઈ, હામી ગણીએ કઈ. ક્લિયર? પણ મેં આ લેક્ચર સિરીઝના શરૂઆતના ભાગમાં જેવું કીધું, પહેલા જ લેક્ચરમાં, કોન્સેપ્ટ તમારો ક્લિયર હોવો જોઈએ. ગણિત શીખવા માટેની મેઇન વસ્તુ હોય ને તો એ કોન્સેપ્ટ. ગોખેલું ક્યારેય યાદ રહેતું નથી. બાકી તો તમારે એક જ વાર મહેનત કરવી પડે ને બધી પરીક્ષાઓ પાસ થઈ જાય. આ રિયાલિટી છે. રિયાલિટી અરે મેચ થાજો ભાઈ. મારે ખોટા તમને ભ્રમમાં રાખીને બરાબર વ્યૂ પાડવા એવી વાત નથી. જે છે એ રિયાલિટી છે. ગોખતા નહીં, ગણિત ગોખે નહીં આવડે, સમજવું જ પડશે. શોર્ટકટથી ગણિત નહીં આવડે. જો 3 પદ છે, 2 પદ વચ્ચેનો તફાવત સમાન હોય, બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો. 5k - 5 - 3k થઈ ગયું બરાબર. ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરવું એટલે 8k - 4, આમાંથી બીજું પદ 5k - 5. હવે આનું સાદું રૂપ આપું, 5k માંથી 3k બાદ કરો એટલે 2k - 5. આ બાજુ જુઓ તો 8k - 4 -5k -+ 5. હવે સમજો 2k - 5 બરાબર 8k માંથી 5k બાદ કરું તો સાહેબ 3k -4 + 5 એટલે +1 વધ્યો. 2k ને આ બાજુ લઈ જાઓ. 3k - 2k એટલે ખાલી k. +1 આ બાજુ આવે, -1 તો -5 -1 તો -6. સાહેબ k બરાબર -6. બીજો રસ્તો કયો? સીધા ઓપ્શનમાંથી બધા ઓપ્શન ઉઠાવીને મૂકી દો. ત્યાર પછી હવે જો પદ તફાવત મેળવવા વાળો દાખલો આપણે જોઈ લીધો. તફાવત કેમ મેળવવો, તફાવતની સરખામણી. હવે nમું પદ મેળવવા વાળો દાખલો. 8, 13, 18, 23 સમાંતર શ્રેણી હોય તો 18મું પદ શોધો. સૂત્ર કયું? Tn બરાબર a + n - 1d. પૂરું થઈ ગયું. a એટલે પ્રથમ પદ કયું? તો 8 વત્તા n એટલે 18, 18 - 1. પદ તફાવત કેટલો? તો 13 - 8 5 નો. તો 8 વત્તા 17 × 5 = 85. તો 8 વત્તા 85, 85 ને 8 93. સાહેબ તો 18મું પદ કયું આવશે? 93, ઓપ્શન ડી. ઓકે, ચાલો ત્યાર પછીનો પ્રશ્ન. 101મું પદ મેળવવાનું છે ભાઈ. સૂત્ર કયું? Tn બરાબર a + n - 1d. e એટલે પ્રથમ પદ 5, n એટલે તો સાહેબ 101 - 1 એટલે સીધા 100 કરી નાખો. d એટલે પદ તફાવત 11 - 5 કેટલા આવ્યા? 6. આપી દો સાદું રૂપ 5 + 600. જવાબ શું આવે? 605. તો 101મું પદ સાહેબ 605 હોય. સમજાય છે ને? આમાં સમજવા જેવું કાંઈ નથી. એટલે જ તે મેં સ્પીડ પકડી. થિયરી હતી સમજવા જેવી, એ તો આપણે સમજી લીધી. સમાંતર શ્રેણી માટે 17, 22, 27, 32 માટે Tn બરાબર કેટલા? Tn બરાબર કેટલા સાહેબ? Tn બરાબર a + n - 1d. આમ જ થાય બસ. ચાલો, a એટલે પ્રથમ પદ કેટલું છે? તો 17 મૂકી દો. પ્લસ n એટલે નથી ખબર તો n ના n -1. d એટલે પદ તફાવત. જોવો તો પદ તફાવત 22 માંથી 17 બાદ કરો કેટલા વધ્યા? 5. હવાનું સાદું રૂપ આપો તો સાહેબ 17 ના 17 વત્તા 5 × n સાહેબ 5n. 5 × 5 -5. ઓકે, 17 - 5 સાહેબ 12 વત્તા 5n. તો આપણો જવાબ 12 + 5n અથવા તો 5n + 12 જે આપ્યું હોય. શું આપ્યું છે? 5n + 12. હવે તમે ત્યાં વિચારવા જાઓ કે આવું કાંઈ ખબર પડતી નથી. એની કિંમત હું મૂકવી? n તો આપ્યો નથી સાહેબ. n ની કિંમત પણ જે આપ્યું એ મૂકતા તો જાઓ, કાંઈક ખબર પડશે. બરાબર, ચાલો તો આપણો જવાબ કયો આવશે? ઓપ્શન એ. ત્યાર પછીનો પ્રશ્ન. એક ખાલી ઉતાવળ નો થઈ જાય, કેમ કે આ ચેપ્ટર હેલું છે એટલે દાખલામાં ઘણાને ઉતાવળ થઈ જતી હોય. તમને એવું કીધું સમાંતર શ્રેણી 201, 197, 193 નું કેટલામું પદ 5 થાય? સાહેબ Tn બરાબર a + n - 1d. Tn એટલે nમું પદ, ઈ તો આપી દીધું 5. a એટલે પ્રથમ પદ સાહેબ 201. n એટલે કેટલામું પદ? આ તો મેળવવાનું છે n - 1.
ડી એટલે પદ તફાવત. હવે અહીંયા ઉતાવળ નહીં કરતા, ગેપ કેટલાનો. હવે અહીંયા તમારે શું થશે જો પદ તફાવત સાહેબ 197 માઇનસ 201. યાદ રાખજો ખાસ, 197 માંથી 201 બાદ કરવાના. પ્લસ અને માઇનસ બે શક્યતાઓ છે, એ જ ધ્યાન રાખવાનું છે, ઉતાવળ ન થઈ જાય. તમામ વિચાર પદ તફાવત તો ઊંધું થાય ભાઈ, બીજા પદમાંથી જ પેલું પદ બાદ કરવાનું. તો 197 માંથી તમે 201 બાદ કરો એટલે -4 આવે. પદ તફાવત કેટલો? -4. બસ આ જ પોઈન્ટ સમજવાનો હતો. તો 5 બરાબર 201 વત્તા પ્લસ માઇનસ માઇનસ, સીધો અહીં અંદર ગુણાકાર કરી નાખો. -4 ગુણ્યા n એટલે -4n. માઇનસ માઇનસ પ્લસ 4 એકા 4. તો 5 બરાબર 201 વત્તા 4 205 માઇનસ 4n. 4n ને આ બાજુ લાવું, માઇનસ હતા એ પ્લસ થઈ ગયા. 5 ને આ બાજુ લાવું, 205 માંથી 5 બાદ થઈ ગયા તો 200. તો n બરાબર 50. n બરાબર કેટલા આવશે? 50. આપણો જવાબ શું આવશે? 50. તો અહીંયા કેટલામું પદ? તો સાહેબ 50મું પદ છે એ 5 થશે. ક્લિયર છે? અહીંયા સાહેબ +4 નો લેવાય જાય, બાકી આમાં કઈ સમજવા જેવું વધારે છે નહીં. ત્યાર પછીનો પ્રશ્ન એવો ને એવો પ્રશ્ન છે, જો આમાં ઉતાવળ ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે, અને તમારે આ કોમેન્ટમાં આન્સર આપવાનો છે. એટલે મને ખબર પડે કે કેટલા વિદ્યાર્થી અહીંયા સુધી વિડીયો જોયો છે. કોમેન્ટ બોક્સની અંદર આનો આન્સર આપવાનો છે. ક્લિયર? ચાલો આ હાથે ગણી નાખજો, ત્યાર પછી આગળ વધીએ. તમને અહીંયા પ્રશ્ન આપ્યો છે પદોની કુલ સંખ્યાનો પ્રશ્ન છે. જો સમાંતર શ્રેણી 4, 8, 12, 16 થી 200 પદની કુલ સંખ્યા કેટલી? તો મેં કીધું એમ તમારી પાસે બે રીત છે. પહેલી રીત તો કે n બરાબર અંતિમ પદ માઇનસ પ્રથમ પદ છેદમાં પદ તફાવત વત્તા 1. અંતિમ પદ કયું જોવો તો 200 માઇનસ પ્રથમ પદ 4 ભાંગા બે પદ વચ્ચેનો તફાવત તો 4 નો વત્તા 1. અહીંયા કેટલા આવશે? 196 ભાંગા 4 વત્તા 1. 196 ભાંગા 4 તો કે સાહેબ જો 4 ગુણ્યા 4 16, 3 વધ્યા 9 ચોક 36. ઓકે, એટલે 49 વત્તા 1 એટલે 50 જવાબ આવે. તો પદની કુલ સંખ્યા કેટલી? 50. હવે કોઈ વિદ્યાર્થી એમ કે સાહેબ આમ થોડું ગણાય, સીધું ગણી નાખો ને ભાઈ. કુલ પદ કેટલા હશે? ગણવા હશે 200 સુધીની સંખ્યા. ઓકે, આ 200. પદ તફાવત કેટલાનો છે જોવો તો બધે 4 4 નો, તો 200 ભાગ્યા 4 4 25. તો કુલ પદ કેટલા હોય? 50. આમે હાલે, આ આપણે આગળ થિયરીમાં જોઈ જ ગયા છીએ ભાઈ. આમાં જવાબ શું આવશે? ઓપ્શન ડી 50. ત્યાર પછીનો પ્રશ્ન 1, 1.5, 2, 2.5 અને પ્રથમ 16 પદોનો સરવાળો. હવે વિચારો તો છેલ્લું પદ આપ્યું તો નથી આપ્યું. છેલ્લું પદ નું આપ્યું સરવાળાનું કયું સૂત્ર? Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1d. n એટલે તો હોળ પદ એટલે હોળ ભાંગ્યા 2. 2a પ્રથમ પદ કયું છે? 1, તો એની જગ્યાએ 1 મૂકો તો 2 એકા 2 વત્તા n એટલે તો 16મું પદ 16 માઇનસ 1 એટલે સાહેબ 15. પદ તફાવત d, બે પદ વચ્ચેનો તફાવત 1.5 માંથી 1 બાદ કરો તો અડધો વધે એટલે 0.5 આપી દો સાદુરૂપ સાહેબ. અહીંયા કેટલા આવ્યા? 8 દુ 16. 2 વત્તા 15 ગુણ્યા 0.5 એટલે 15 ના અડધા થાય 7.5. તો 8 ગુણ્યા 7.5 વત્તા 2 એટલે 9.5. હવેની તકલીફ ઊભી થઈ સાહેબ, આનો ગુણાકાર કેમ કરવો? જો પોઈન્ટ વાળા ગુણાકાર આવે તો બને ત્યાં સુધી જો તમારથી આવું થઈ જાય કે ને ડબલ કરો 19, આના અડધા કરો તો 4, 19 ચોક બસ આ જવાબ થાય 76. આપણો જવાબ આવશે ઓપ્શન બી. તો આવી રીતે આવા પ્રશ્નોને અને સાદુ રૂપને તમે સરળ બનાવી શકો. જવાબ કયો આવશે? ઓપ્શન બી. ત્યાર પછી સાહેબ 21 પદોનો સરવાળો તમારે મેળવવાનો છે. આવડી જાય? છેલ્લું પદ આપ્યું તો કે નહીં, પહેલું પદ તો હા, તો સરવાળાનું કયું સૂત્ર? Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1d. ચાલો n એટલે તો 21, 21 ભાંગ્યા 2 2a 5 દુ 10 વત્તા n માઇનસ 1, 21 માઇનસ 1 સાહેબ 20
પદ તફાવત 12 માંથી 5 બાદ કરો 7, 21 ભાગ્યા 2 સાહેબ પછી કાંઈ નહીં કરવાનું, આમ નામ રહેવા દો, પેલા આખી ગણતરી કરી નાખો. 7 દુ 14, 140 વત્તા 10 સાહેબ 150. હવે કરાય ભાગાકાર, જો આ સરળ પડે. 75 ગુણ્યા 2 150 થાય. 75 ગુણ્યા 21 કરવા તો 75 દુ 150 એટલે 1500 ને 75 એકા 75 એટલે આપણો જવાબ શું આવશે? 1575. 21 પદોનો સરવાળો કેટલો મળે? 1575. ઓપ્શન ડી. ક્લિયર છે? ખાલી સૂત્ર આવડશે ને તો તમારે ખાલી કિંમત જ મૂકવાની છે, આમાં નવું કાંઈ કરવાનું નથી. હવે જો ઘણી વખત આવા પ્રશ્નો પૂછે, 6 ના પ્રથમ 30 ધન પૂર્ણાંક ગુણિતોનો સરવાળો કેટલો? ગુણિતો એટલે સાહેબ આના અવયવીની વાત છે ને, ઘડિયાની સંખ્યાની વાત છે. તેના ગુણિતો મેળવી, પહેલો ગુણિત 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18 આવી રીતે મળશે. આવા 30 ગુણિત કીધા તો 30મો ગુણિત કયો હશે? 6 તેરી 18, 180. હા કે ના? જો સમજો, મારો મૂળ મુદ્દો સમજો. 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24, 6 35 36, બરાબર. આવી રીતે આગળ વધશો એટલે 30મો ગુણાંક કયો આવશે? 6 ગુણ્યા 30, 30 છક 180. હવે પહેલું પદ હોય ને છેલ્લું પદ હોય ને તમારે સરવાળો કરવો હોય તો SN બરાબર n/2 a પ્લસ l. ગાવું છે આપેલું સૂત્ર. n એટલે તો 30 પદ કીધા જ છે, 30 ભાગ્યા 2. a એટલે તો પ્રથમ પદ 6, l એટલે તો છેલ્લું પદ 180. તો અહીંયા 15, 15 દુ 30 અને 186. 186 ગુણ્યા તમારે કેટલા કરવાના છે? તો સાહેબ 186 ગુણ્યા 15, તો સાહેબ પેલા 186 ગુણ્યા 10 કરી નાખો એટલે 1860. હવે એને ગુણ્યા 5, 186 ગુણ્યા 5 કરી નાખો એટલે આને અડધા કરીને મીંડું મૂકી દો, અને અડધા 9 એટલે 930. એટલે આ 0, આ 9, 8 દુ હોળ ને 17 વધી 1 ને 2 એટલે 2790 સરવાળો થાય. શું જવાબ આવશે? 2790. ઓપ્શન બી. આ સમજાણું કે નહીં? તમારે ખાલી અવયવી જોવાના હતા, બરાબર. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન. એક વિદ્યાર્થી પ્રથમ દિવસે 1 રૂપિયો, બીજા દિવસે 2 રૂપિયા, ત્રીજા દિવસે 3 રૂપિયા દરરોજ બચત કરે. આવી રીતે પહેલા દિવસે 1 રૂપિયો, બીજા દિવસે 2 રૂપિયા, 3, 4 આવી રીતે બચત કરે તો 100મા દિવસે 100 રૂપિયાની બચત કરી હોય. આવી રીતે 100 દિવસ સુધી બચત કરે તો 100મા દિવસે તેણે કુલ કેટલા રૂપિયા બચાવ્યા હશે? એટલે આવું કીધું. પહેલા દિવસે 1 રૂપિયો, બીજા દિવસે 2 રૂપિયા, ત્રીજા દિવસે 3 રૂપિયા, ચોથા દિવસે 4 રૂપિયા, પાંચમા દિવસે 5 રૂપિયા, છઠ્ઠા દિવસે 6 રૂપિયા, સાતમા દિવસે 7 રૂપિયા. જોઈ આવી રીતે બચત કરે તો 100 દિવસમાં આણે કેટલા રૂપિયાની બચત કરી હશે સાહેબ? તો SN બરાબર n/2 a પ્લસ l. એકદમ સરળ. 100 દિવસ છે એટલે 100 ભાગ્યા 2. પ્રથમ પદ તો 1, અંતિમ પદ તો છેલ્લા દિવસે 100 રૂપિયા બચાવ્યા. આપો સાદું રૂપ તો સાહેબ 50, 101, 50 ગુણ્યા 101 એટલે 505 ને 1 મીંડું, 5050 રૂપિયાની એને બચત કરી હોય. કેટલા રૂપિયાની બચત કરી હોય? 5050 રૂપિયા. ક્લિયર છે આ પોઈન્ટ? ઓકે. ચાલો ત્યાર પછી આગળ વધીએ. હવે જો પદ તફાવતની આપણે વાત કરી હતી ને, આગળ આવો એક દાખલો જોઈ ગયા. એ ટાઈપનો દાખલો પૂછાય કઈ રીતે? જો સમાંતર શ્રેણીનું 7મું પદ 108 અને 11મું પદ 212 હોય તો પદ તફાવત કેટલો? તો પદ તફાવત D બરાબર TM માઇનસ TN છેદમાં M માઇનસ N. આવા સૂત્રની કાંઈ જરૂર નથી. તો એ TM એટલે 11મું પદ મોટું પદ લઈ લેવાનું 212 માઇનસ 108 ભાગ્યા 12, સોરી 11મું પદ કીધું ને, 11 માઇનસ 7. 212 માંથી 108 બાદ કરો એટલે 104 વધ્યા, છેદમાં 11 માંથી 7 બાદ કરો એટલે 4 વધ્યા. 4 વડે આનો ભાગાકારો, 4 દુ 8, 2 વધ્યા, 6 ચોક 24. જવાબ શું આવે? 26. શું જવાબ આવશે? 26. તો પદ તફાવત કેટલો હોય? ઓપ્શન સી 26. હા કે ના? તો બસ તમારે આ વસ્તુ સમજવાની છે. હવે કોઈ એમ કે સાહેબ આમ ન ગણવું હોય કોઈ બીજી રીત, એટલે સીધું ગણી નાખો ને ભાઈ. 7મું પદ 108, 11મું પદ 212,
આ બેયનો ગેપ 4 નો, આ બેયનો ગેપ 104 નો, બરાબર ને? તો 4 ગુણ્યા 26 104 થાય, અથવા પછી આમ કરી નાખો 104 ભાગ્યા 4 એટલા આવે 26. આ રીતમાં તમને એમ થાય કે ઓહો સાહેબે શોર્ટકટ, એટલે શોર્ટકટ નથી, તમે નથી વિચારતા એટલે એવું લાગે કે સાહેબે શોર્ટકટ આપી. હમણાં મેં સૂત્ર કરાયું એ આવી રીતે કરાયું, તમને એમ છે શોર્ટકટ. આવું ગણિતમાં શોર્ટકટ જેવું કંઈ આવતું નથી, બરાબર? જવાબ શું આવશે? ઓપ્શન સી. બધા દાખલા હોય ને એક બેઝથી જ થતા હોય, એટલે આવી બધી મેથડોમાં નહીં પડતા, કોન્સેપ્ટ ક્લિયર કરજો. જો ચાલો, તમને એમ કીધું Tm માઇનસ Tn આપી જ દીધું. જો પદ તફાવત D બરાબર થાય શું? તો Tm માઇનસ Tn છેદમાં m માઇનસ n. તો Tm માઇનસ Tn એટલે આપી જ દીધું. જો બે પદ વચ્ચેનો તફાવત 25 છેદમાં 30 માઇનસ 25 તો 5. તો પદ તફાવત કેટલો આવ્યો? 5. ઓપ્શન બી. એકદમ સરળ પ્રશ્ન છે સાહેબ, કેમ કે અહીંયા તમને બેઠું આપી દીધું, 30 આપી દીધું, 30મું પદ એ 25મું પદ, પણ એ બે અલગ અલગ ન થાય, બેન તફાવત લઈને જ આપી દીધું. તો આપણે શું કરવા મહેનત કરવી? 12 અને 16 નો સમાંતર મધ્યક. સાહેબ સમાંતર મધ્યક કોને કહેવાય? તો યાદ રાખજો, સમાંતર મધ્યક. સમાંતર મધ્યક કઈ રીતે મળશે? તો સમાંતર મધ્યક એટલે બે જે પદ આપ્યા હોય બેન સરવાળો ભાગ્યા 2, બસ પૂરું. તો મળી જાય. હવે તો 12 વત્તા 16 ભાગ્યા 2, 12 ને 16 28, 28 ભાગ્યા 2 14 દુ 28. જવાબ શું આવે? 14. ઓપ્શન બી. આને કહેવાય સમાંતર મધ્યક. ગુણોત્તર મધ્યક કીધો હોય તો ગુણોત્તર મધ્યક m બરાબર જે બે સંખ્યા આપી હોય એના ગુણાકારનું વર્ગમૂળ. આ આપણો ગુણોત્તર મધ્યક થઈ ગયો હોય. સ્વરિત મધ્યક કીધો હોય તો સ્વરિત મધ્યક હાર્મોનિક મીન તો 2ab છેદમાં a પ્લસ b. આ સ્વરિત મધ્યક થઈ ગયો. ફાસ્ટેગ મેં 3 મધ્યક કીધા. આપણો સાદો મધ્યક કીધો હોય તો x બાર બરાબર સિગ્મા xi અપોન n. મધ્યક એટલે અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની કુલ સંખ્યા. આપણો મધ્યક. સમાંતર મધ્યક તો બે પદનો સરવાળો ભાગ્યા 2. ગુણોત્તર મધ્યક તો બે પદનો ગુણાકારનું વર્ગમૂળ. સ્વરિત મધ્યક અથવા તો હાર્મોનિક મીન કોને કહેવાય? તો 2ab અપોન ab, a પ્લસ b. બરાબર. ચાલો, તો આ 4 મધ્યકની વાત કરી, કદાચ કંઈક પૂછાઈ જાય તો ખબર હોવી જોઈએ. ત્યાર પછી જો આ એએમસી માં આવો પ્રશ્ન હતો. આ એએમસી નો પ્રશ્ન છે. ફૂલોના એક ક્યારામાં પ્રથમ હરોળમાં 23 ગુલાબ છે, બીજી હરોળમાં 21 છે, ત્રીજી હરોળમાં 19 છે. આમ કરતા કરતા સાહેબ છેલ્લી હરોળમાં 5 છોડ વધે. તો ક્યારામાં હરોળ કેટલી હશે? ખબર પડી જાય ને. હરોળની કુલ સંખ્યા મેળવો. તો સાહેબ જો પહેલી હરોળ છે એમાં 23, બીજામાં 21, 19, આવી રીતે ઉતરતા ક્રમમાં છેલ્લી હરોળમાં 5 છે. પ્રથમ પદ એ આપી દીધું, અંતિમ પદ બરાબર એલ આપી દીધું. તમને એમ કીધું પદની કુલ સંખ્યા મળી જાય. n બરાબર અંતિમ પદ માઇનસ પ્રથમ પદ, પદ તફાવત વત્તા 1. અંતિમ પદ કયું? તો 5 માઇનસ પ્રથમ પદ કયું? તો 23 છેદમાં પદ તફાવત કેટલો? 21 માંથી 23 બાદ કરો સાહેબ, માઇનસ 2 નો વત્તા 1. તો 23 માઇનસ 5 તો સાહેબ કેટલા આવશે? 18, પણ માઇનસ 18 ભાગ્યા માઇનસ 2 વત્તા 1. 9 દુ 18 માઇનસ માઇનસ પ્લસ, તો 9 વત્તા 1. જવાબ શું આવે? 10. કુલ કેટલા ક્યારા હશે? 10 ક્યારા. તમને એમ કીધું હરોળ કેટલી હશે? બસ પૂરું થઈ ગયું. હરોળ એટલે અવલોકનની કુલ સંખ્યા, બસ એટલી હરોળ હોય. જવાબ શું આવશે? ઓપ્શન સી 10 જવાબ આવશે. ચાલો, અહીંયા સુધી આપણે આખો લેક્ચર પૂરો થઈ ગયો. બહુ નાનકડો એવો ટોપિક હતો એટલે આપણે વધારે આમાં ટાઈમ બગાડ્યો નથી. સ્પીડમાં ગયા. થિયરી વ્યવસ્થિત આવડે એટલે આવડી જાય. લાસ્ટમાં પોલીસ કોન્સ્ટેબલ માટે કોઈ તૈયારી કરે છે, ફાસ્ટેગ રિવિઝન કરવું છે, ગણિત, રીઝનિંગ અને બંધારણ ત્રણેય સબ્જેક્ટનો કોર્સ આપણી એપ્લિકેશનની અંદર માત્ર ને માત્ર 333 રૂપિયામાં મળવાપાત્ર છે. જે લોકો રિવિઝન કરવા માંગતા હોય એ જોડાઈ શકે છે. આટલા દિવસ છે એટલે જોડાવું ન હોય તો ફ્રીમાં આપણે યુટ્યુબમાં આપવાનું જ છે. બરાબર. ઓકે, ચાલો અહીંયા સુધી રાખીએ. મજા આવી હોય તો વિડીયોને શેર કરજો, લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.